કમાટીબાગ વિશ્વામિત્રી નદીના કિનારે આવેલી રેલિંગ તૂટી પડી. જો કે આ બનાવમાં સદનસીબે કોઈ પણ જાનહાનિ નથી થઈ તે રાહતની વાત છે. આજવા સરોવરમાંથી આજવા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ. સતત વરસી રહેલો વરસાદ અને તેમાં વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈને 21 ફૂટે વહી રહી હતી. આ દરમિયાન કમાટીબાગ શૌચાલયની પાછળ જે રેલિંગનો ભાગ છે તે ધરાશયી થઈ ગયો, જેના કારણે તંત્ર દોડતું થયું. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એટલે અહીં બેરિકેડ્સ મૂકી દેવામાં આવ્યા છે, પરંતુ અનેક જગ્યા પર કામગીરી સામે સવાલો ઉભા થયા છે. અહીં કોયર પાથરી અને ગ્રાસ રોપવામાં આવ્યા હતા, પરંતુ આ કામગીરી પણ અનેક જગ્યાએ ધોવાઈ ગઈ છે. જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો હતો અને પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક વિશ્વામિત્રી નદીમાં થઈ એટલે વિશ્વામિત્રી નદીમાં પણ ગાબડું પડ્યું અને એટલે કમાટીબાગમાં આવેલ શૌચાલયની પાછળની જે રેલિંગનો ભાગ છે તે ધરાશયી થયો હતો. બે દિવસથી કન્ટિન્યુ જે વરસાદ વરસી રહ્યું છે તેના કારણે આજવામાંથી જે પાણી છોડવામાં આવ્યું છે એનાથી વિશ્વામિત્રીનું લેવલ વધ્યું છે. આપ જોઈ રહ્યા છો. લેવલના કારણે જે પાણી વધ્યું છે એ રેલિંગો આપ જોઈ રહ્યા છો કે પાણીના કારણે જે માટીથી પાણી બેસી ગયું છે માટીમાં, એટલે પેલી રેલિંગો જે છે એ રેલિંગો આખી નીચે બેસી ગઈ છે. એને મોટું ગાબડું પડ્યું છે. એના કારણે આપણે બેરિકેડ સિક્યોરિટી ગાર્ડ બી મૂક્યા છે અને બેરિકેડ એના જે વોશરૂમ છે એમાં આપણે બંધ રખાયું છે, જેમ કે કોઈ ઘટના ના ઘટે એના કારણે. તુરંત કામગીરી પણ શરૂ કરવામાં આવી છે રેલિંગ લગાવવા. હા, પાર્ક્સ એન્ડ ગાર્ડનથી જે બી ડાયરેક્ટર સાહેબના જે બી છે એના કારણે આસિસ્ટન્ટ ડાયરેક્ટર સાહેબ જે કામગીરી જે કે વર્ડ પડી ગયું છે એ બી કામગીરી ચાલુ કરાવી દીધી છે. સેફટી માટે શું વાપર્યું? સેફટી માટે સિક્યોરિટી ગાર્ડ મૂકેલા છે, બેરિકેડ મૂકેલા છે. આપ જોઈ રહ્યા છો કે બેરિકેડ લગાવી દીધા છે, સિક્યોરિટી ગાર્ડ બી મૂકેલા છે.